ભારતે હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં લગાતાર હુમલા શરૂ કરી દીધા છે। ડ્રોન અને તોપથી હુમલા શરૂ કર્યા છે અને પીઓકેના કોટલીમાં લગાતાર ભારતના ડ્રોન અને તોપના ગોળા ત્રાટકી રહ્યા છે। પાકિસ્તાનને હાથમાંથી પીઓકે જવાની સંપૂર્ણ સંભાવના છે। બિલકુલ, તો આ સૌથી મોટા અપડેટ છે કે પીઓકે અંગે પાકિસ્તાન અત્યારે ચિંતામાં મુકાયું છે, કારણ કે કોટલી, સોહાના અને નાડી આ પીઓકેના 3 વિસ્તાર છે કે જ્યાં સામ સામે ફાયરિંગ થઈ રહ્યું છે, જેમાં ભારતીય સેના જોરદાર તો જવાબ આપી રહી છે। પાકિસ્તાનની સેનાને ત્યાંથી પીછે હટ કરવી પડે તે પ્રકારનો માહોલ છે પીઓકેની અંદર સર્જાયો છે। તેની અંદર કોટલી, સોહાના અને નાડી આ 3 લોકેશન પીઓકેના જે અત્યારે મળી રહ્યા છે, કારણ કે હવે ભારતની જે પ્રકારની જવાબી કાર્યવાહી છે, જવાબી કાર્યવાહી પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે હવે પીઓકે તરફ વધવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે, કારણ કે પાકિસ્તાન બલુચિસ્તાનની અંદર જ ઘેરાઈ ચૂક્યું છે। બીજી તરફ ટીટીપીના આતંકવાદીઓ પણ હવે તેમને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે, એટલે ચારે મોરચે પાકિસ્તાન ઘેરાયું છે। હવે પરિસ્થિતિ પાકિસ્તાનમાં એ સર્જાઈ છે કે ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો। જવાબી કાર્યવાહીમાં લાહોરથી લઈને રાવલપિંડી સુધી ભારતીય સેનાએ તબાહી મચાવી દીધી, ડ્રોન એટેક કરીને સિસ્ટમો તોડી નાખી અને આખરે પાકિસ્તાનને તો પણ હજી સુધી એ જે કાંકરી ચાળો કરવાનું તેને મૂક્યું નહીં અને આખરે પાકિસ્તાની સેનાના પ્રમુખ મુનિનને એવી તો અવળચંડાઈ સૂજી કે ફરીથી ભારત પર એટેક કર્યો। ફરીથી એટેક જે અત્યારે સાંજનો થયો હતો, જેમાં 35 મિનિટ સુધી બોર્ડર પર ડ્રોન એટેક ને મિસાઇલ મારો કરવામાં આવ્યો, પરંતુ એ તમામને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ જે એક્ટિવ હતી તેણે તોડી પાડી છે, જેમાં જમ્મુથી લઈને જેસલમેર અને ગુજરાતની બોર્ડર સુધીમાં પાકિસ્તાન જે કાંકરી ચાળો કરી રહ્યું છે તેની સામે ભારતીય સેના વળતો જડબાતોડ જવાબ આપી રહી છે। ને હવે માહોલ એવો સર્જાયો છે કે હુમલો કરતા તો કરી ગયા, પરંતુ હવે ભારતની નેવીએ જોરદાર આકરો પ્રહાર કર્યો છે અને કરાચીમાં ખુરદો બોલાવી દીધો છે, લાહોરમાં ખુરદો બોલાવી દીધો છે, રાવલપિંડીમાં ખુરદો બોલાવી દીધો છે, બહાવલપુરમાં ખુરદો બોલાવી દીધો છે। આ તમામ એવા મોટા શહેરો છે પાકિસ્તાનના કે જ્યાં અત્યારે ભયંકર અફરાતફરીનો માહોલ છે। વિકાસ, ઓવર ટુ યુ। બિલકુલ 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 મંત્રી